મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। હિંમતનગર તાલુકાના કાંદડા ગામે ગુજરાત સરકાર દ્વારા 40 લાખના ખર્ચે બનેલ પ્રાથમિક શાળાના નવીન મકાનનું લોકાર્પણ કરાયું। સાબરકાંઠા અરવલ્લી સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા અને હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબના વરદ હસ્તે કરાયું, જેમાં ગ્રામજનો તેમજ એસએમસીની સમિતિ અને શાળા પરિવાર દ્વારા આજે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે સત્યનારાયણની કથાનું આયોજન કર્યું, તેમજ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત કરી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પાર્થભાઈ પરમાર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હિતેશભાઈ પટેલ, રાજકીય આગેવાન શ્રી ભગાભાઈ પરમાર, વિસ્તારના રાજકીય આગેવાન રાજુભાઈ પંચાલ, તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી નવલસિંહ ચૌહાણ, કિસાન મોરચાના પ્રમુખ શ્રી જયેશભાઈ પટેલ, દેરોલ ગામના સરપંચ શ્રી ભગીરથસિંહ ઝાલા, વિસ્તારના પૂર્વ ડેલિગેટ શ્રી મનહરસિંહ ઝાલા, ગામના પૂર્વ સરપંચ ડી.કે. ઝાલા, ગામના સરપંચ શ્રી હઠીસિંહ ઝાલા, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ શ્રી ગજેન્દ્રસિંહ ઝાલા, રંગપુર સરપંચ શ્રી લલિતભાઈ પરમાર, સિનિયર આગેવાન શ્રી અરખુસિંહ ઝાલા, શ્રી જવાહરભાઈ વણઝારા, ગામના આગેવાનો શ્રી દલપતસિંહ ઝાલા, વદનસિંહ ઝાલા, મનહરસિંહ ઝાલા, વીસી પ્રમુખ શ્રી પ્રદેશ શ્રી કરણસિંહ ઝાલા, શાળાના આચાર્યશ્રી અને સૌ આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી મનુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું। આ કાર્યક્રમને સુંદર રીતે દીપાવવામાં આવ્યો હતો। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।